ઘણા સમયથી મેં તમને બધાયથી સોંપાવીને રાખ્યું હતું, તો એ આજ હું તમને વાત શેર કરીશ. એવો વિચાર કરીને છે ને મને મરવાનો પણ એકવાર વિચાર આવી ગયો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અટાણે જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને હા, તમારા બધાની ઘણી બધી કોમેન્ટ હતી. મેન કોમેન્ટ હતી, તો એ કોમેન્ટનો આજ જવાબ દઈ દઉં. અને ઘણા બધા રાજ હતા, મારે કહેવા નહોતા, હું પણ નથી કહેવું, પણ હવે તમારી એટલી બધી કોમેન્ટ આવે છે ને, તો હું કહું હવે કહી જ દઉં, કેમ કે તમે પણ અમારી ફેમિલી છો. એટલે તમને મારા મનની વાત કે અમારા ફ્યુચરમાં કે અમારી જિંદગીમાં કઈ રીતનું હાલે, તો એ બધું તમને કહેવાનો હક બને છે. તો તમે બધાએ ઘણી કોમેન્ટ કરી, તો આજે હું છે ને તમને મારા જિંદગીની વાત કહીશ. ને ઘણા સમયથી મેં તમને બધાયથી સોંપાવીને રાખ્યું હતું, તો એ આજ હું તમને વાત શેર કરીશ. ને આમ ગણે તો મોટામાં મોટી એ જ વાત છે જિંદગીમાં, તો એ વાત તમને છે ને આજ હું શેર કરીશ. ને હાલો તો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને મારા મનની વાત સમજજો, બસ એટલી જ પ્રાર્થના છે. અને કોમેન્ટનો જવાબનું તો બધાય છે ને એક કોમેન્ટ બહુ વધારે મોસ્ટબલી કરે છે કે તમારે છોકરો છે કે છોકરી ને તમારે બાળક છે તો તમે કેમ વિડીયામાં દેખાડતા નથી. ને બીજી પણ ઘણી કોમેન્ટ છે, તો એ કોમેન્ટનો પણ હું આજ વિડીયામાં જવાબ આપી દઉં, કેમ કે મોસ્ટબલી છે ને આ વિડીયાના જ આ કોમેન્ટનો જ બધાય છે ને જવાબ માંગે છે. તો આજ છે ને હું તમને એ કોમેન્ટનો જવાબ આપી દઉં કે મારી જિંદગી છે ને હા એટલી તમે જોવો ને એટલી ઇઝીલી પણ નથી, કેમ કે અંદર છે ને ઘણા બીજા દુઃખ પણ છે. તો એ હું છે ને આજ હું તમને શેર કરીને પછી મારું મન હળવું થઈ જાય, કેમ કે જિંદગીમાં બીજી વાત તો મેં કંઈ તમને છુપાવી જ નથી છે ને, એ હું આજ તમને છે ને શેર કરી દઉં. ને તમે મોસ્ટ ઓફલી એક વાત કહો કે તમારું બાળક છે તો દેખાડતા કેમ નથી, તો ને છોકરો છે કે છોકરી, તો એ છે ને હું તમને કહી દઉં. તો ફેમિલી, મારે છે ને એ કંઈ પણ બાળક નથી. ને બીજાની ખબર પડી ગઈ એને પણ કીધું કે તમારું બાળક નથી, તો એટલા વર્ષ તમારે કેમ બાળક નથી, તો એ પણ હું છે ને તમને આજ કહી દઉં. ને બીજા પણ એમ કહેતા કે કાંઈ પ્રોબ્લેમ હશે તમારા શરીરમાં એટલે જ તમારે એટલા વર્ષ બાળક નથી ને, તો એ બધી બહુ કોમેન્ટ કરો છે. ક્યારેક છે ને અમુક મેં કોમેન્ટનો છે ને હું તમને કહી ન શકું ને એવી કોમેન્ટ હતી, તો એ કોમેન્ટનો છે ને હું જવાબ હું કહે દઈ જ દેવો છે એવું થતું, કેમ કે છે ને હદ બહાર વયું ગયું છે, એટલે કેવું પડે એમ છે. તો હું કહી જ દઉં, ને પછી મારી જિંદગીમાં એ કંઈ હિતાડેલી વાત જ ન રહે એમ મતલબમાં. તો વાત તો એવી છે કે મારે છે ને એ કંઈ પણ બાળક નથી, એટલે બેબી નથી છોકરોય નથી છોકરી નથી, એટલે એક પણ મારે બાળક નથી. બીજી પણ કોમેન્ટ છે કે તમારા મનીષાબેન કરતાં તમે મોટા છો તો વાહે કેમ લગ્ન થયા? વાહે લગ્ન નથી થયા, તમારે સમજવાનું થોડીક ભૂલ પડી ગયા છે. કહું કે અમારા લગ્નના વરસ કેટલા થયા? 7 વર્ષ, એટલે 7 વર્ષ થયા છે. ને મનીષાબેનના લગ્નના વરસ છે ને 5 વર્ષ થયા છે. તો છે ને એટલા 2-3 વર્ષનું આગળ પાછળ છે કે નહીં. તો બેનના લગ્ન પછી થયા, પણ એને બાળક છે ને મારે નથી. એટલે તમને બધાને ચિંતા તો થતી જ હોય કે કેમ દયાબેનને સંતાન નથી. તો હું કહું આજ છે ને હું તમને એ કોમેન્ટનો પણ જવાબ આપી દઉં, ને મારા મનની બધી વાત છે ને એ પણ તમને શેર કરી દઉં. ને પણ પહેલાં જ હું તમને કહી દઉં કે પ્લીઝ મારી વાત સમજજો. ને વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં, ને પ્લીઝ ફેમિલી તરીકે મારી દર્દ સમજજો એમ. તો હું છે ને એ તમને વાત કહું, 7 વર્ષ જૂની વાત છે, એટલે 7 વર્ષમાં હું થયું ને એ હું તમને કહી દઈ કે 7 વર્ષમાં કેમ મારે બાળક નથી એ પણ હું તમને કહી દઉં. કે મારે છે ને કેવું થયું, લગ્નના 1.5 વર્ષ થયા છે, તો ત્યાં છે ને મારે 5 થી 6 મહિના હતા પ્રેગ્નન્સીના. તો છે ને હું વાંધો આવ્યો હોય કે કેના ખબર, 5-6 મહિના થયા પછી મિસકેરેજ થઈ ગયું. પછી તરત જ મારા બા શું કહે કે હવે તમારે છે ને દવા લઈ લેવી જોઈએ, કે દવાખાને બતાવી લેવાય. પછી અમે છે ને દવાખાને મોવા બતાવવા ગયા ના, પછી અમે દવા ચાલુ કરી દીધી કે કાંઈ વાંધો નહીં, તો નોર્મલ એવું થઈ જાય એમ. પછી રિપોર્ટ તો કાંઈ કરાવ્યા નહોતા. અને બધાને કહેવાનું એમ છે, તમારે ફેમિલી મેમ્બરને કહેવાનું એમ છે કે કાંઈ પણ શરીરમાં વાંધો હોય ને એટલે જ
સંતાન નથી, એટલે જ તમારે એટલા વર્ષથી બાળક નથી એમ. તો એ પણ હું તમને કહી દઉં કે હું મારે વાંધો હતો, હું મારા શરીરમાં વાંધો છે, હું મારે તકલીફ છે, એ રીતે મારે બાળક નથી એમ. તો એ પણ હું તમને છે ને આ વિડીયોમાં કહી જ દઉં. કેમ કે કેવું હતું ખબર છે, અમે છે ને આમ ગણીને તો એટલા વર્ષમાં કોઈ દી કાંઈ દવાખાનું ધોળામાં બાકી જ ન રહેવા દીધું. મવાના જેટલા મેન દવાખાના તો મવામાં પણ અમે દવા લઈ લીધી, ઉનામાં પણ અમે દવા લઈ લીધી, બધે અમે દવા લઈ લીધી. ને દવા લઈ લઈને છે ને અમે 4 વર્ષ નીકળ્યા. પછી ડૉક્ટર સાહેબ માથામાં ખંજવાળવા માંડ્યા કે આમાં હું કહેવાય, આ ક્યાં કામ અટકે છે, એટલે તમારે સંતાન નથી. એમાં થયું એમ કે અમે છે ને અમદાવાદ રિપોર્ટ કરાવી લીધા, સુરત રિપોર્ટ કરાવી લીધા, બધે રિપોર્ટ કરાવી લીધા ને પણ બધે નોર્મલી જ કહે છે, રિપોર્ટ નોર્મલ જ આવે એમ. નથી સંદીપને વાંધો, નથી મારે વાંધો, કાંઈ કહેવાય રિપોર્ટ છે ને એમ નથી થતું કે આ કોકને છે ને પીસીઓડી એમ કહે ને તો એ હતન હોય, પણ મારે પીસીઓડી એવું કાંઈ તકલીફ જ નથી એમ કે મારે આ વાંધો આવે. પછી અમે છે ને દવા ચાલુ જ રાખી, ડૉક્ટર જેમ દવા આપે ને એમ દવા ચાલુ જ રાખી. પછી છે ને કેટલા 4 વર્ષ થઈ ગયા હે લગ્નના. પછી મારે પાસે પ્રેગ્નન્સી રહી. પછી હું તો બહુ ખુશ થઈ ગઈ હતી, પણ થોડીક દુઃખ પણ હતું. હું કોઈ દવાખાને જાહે એટલે પાછું એમ કહે કે નથી એમ કહે. તો પછી અમે છે ને આંખે લઈ દવાખાને પાછું બતાવી લીધું. દવાખાને કીધું કે તમે પ્રેગ્નન્ટ છો. પછી હું ખુશ થઈ ગઈ કે હાશ ભલે તઈ એમ થઈ ગયું પણ આંખે તો મારે સારું થાય ને. પછી હું બહુ જ ખુશ થઈ ગઈ. પછી ઘરે આવી ને મારા બાને, મારા મમ્મીને, બધાને ટોટલિંગ મારા ઘરના બધાને કીધું. પછી બધાએ ખુશ થઈ ગયા કે હવે છે એમ. તો પછી કેવું થયું કે દવા લીધી ને 3 મહિના થઈ ગયા. પાછી સોનોગ્રાફી કરાવી. તો સોનોગ્રાફીમાં ડૉક્ટરે શું કીધું તમને કહું કે ડૉક્ટરે એમ કીધું કે 3 મહિના થઈ ગયા ને પણ ગ્રોથ ને વધતી, બાળકને પોષણ ને મળતું એમ. તો મને પાછી ટેન્શન ગળી ગયું કે હું કહું આવું થાય પાછું ઓલી ખેલાને જેમ. હું કહું કેમ બધાય કે કેમ પોષણ ને મળતું એમ. પછી તોય ડૉક્ટર સાહેબે કીધું કે હજી 1 મહિનો દવા પીવી, કે શું થાય હું ને ખબર પડે એ. તો પાછા 4 મહિના થઈ ગયા તોય પોષણ તો મળ્યું જ નહીં. ડૉક્ટર સાહેબ કે હવે આમાં પોષણ બાળકને મળતું નથી કે શું કરું. હું કહું ભલે ગમે એમ થાય, કાંઈ ન કરવું. પછી દવા પીધી એની હાથે જ પછી છે ને મિસકેરેજ થઈ ગયું. 2-3 દી થયા ને ત્યાં મિસકેરેજ થઈ ગયું. પછી બધાએ બહુ ટેન્શનમાં હતા કે આમ કેમ થાય. પહેલી વખતે આવું રીતનું થયું, આખેલે આવી રીતનું થયું. હવે શું કહેવાય, રિપોર્ટમાં કાંઈ આવતું નથી. બધા બહુ ટેન્શનમાં લેતા. અને હું છે ને ફેમિલી કંટાળી ગઈ હતી. કેમ કે દવા પીને છે ને હરેક માણસ કંટાળી જાય. દવા પીવી એ કંઈ હેલતની નથી ને, એ 5-5 વર્ષ પીવીને એ હેલતની નથી. પછી મેં છે ને 5 વર્ષ પછી દવા મૂકી દીધી. હું કહું હવે મારે દવા પીવી નથી, જી થવું એ થાય પણ હવે દવા પીવી નથી એમ. પછી હારે પ્રતિકભાઈ તો હતા જ તે. હું કહું કાંઈ વાંધો નહીં, મારે ઘરે નથી પણ મારા બેનને ઘરે છે ને, પણ એ મારા બાળક જ છે. એવી રીતના છે ને મેં પછી દવા મૂકી દીધી. જ્યાં ભગવાનને ઈચ્છા થાય ને ત્યાં મને દેહે, એવા વિચાર કરીને મેં છે ને પછી દવા મૂકી દીધી. પછી એમ કહેવાય ને કે દિવાળી પછી મારે પાછો એમ કહેવાય ને સુખનો સૂરજ ઉગ્યો એવી રીતનું. તો પછી પાછો છે ને મારે પ્રેગ્નન્સી રહી નોર્મલી, નથી દવા આપી હતી, નથી કાંઈ વસ્તુ. પછી એમને પછી પ્રેગ્નન્સી રહી, રિપોર્ટ કરાવી લીધા. એટલે તો બાળક પણ નોર્મલ હતું ને બધું નોર્મલ હતું ને સારામાં સારું બાળક હતું ને બધાય બહુ ખુશ થઈ ગયા. ને મારા મમ્મીને પણ કીધું કે મમ્મી હવે મારે મહિના છે એમ. અમારા ગામડામાં એ મહિના કહે, તો હવે હું કહું મહિના છે. તો મારા મમ્મી પણ ખુશ થઈ ગયા. મારા મમ્મી કે હવે મારે ટેન્શન નહીં. કેમ કે ટેન્શન તો હોય ને, માવડી હોય ને ટેન્શન હોય. બેનને નાની બેન હતી એને સંતાન હતું, 2 સંતાન, પણ મારે સંતાન નહોતું. એટલે ખુશ તો થઈ જ જાય ને. બધાય બહુ ખુશ હતા. મારા બાને કીધું, મારા બા પણ ખુશ હતા, બધાય બહુ ખુશ હતા. અને એમ કહેવાય ને કે બધાય ખુશીમાં એમ નહોતું ખબર કે એટલું દુઃખ પણ આવી જાય. પછી મહિના તો હતા મને ને મારા મમ્મી ઓફ થઈ ગયા એમ કહેવાય ને કે મારા મહિના પછી મારા મમ્મી ઓફ થઈ ગયા. પછી તમને બધાને ખબર જ હોય કે એક માં ઓફ થઈ જાય પછી દીકરી કાંઈ જોઈએ જ નહીં, આગળ પાછળ કંઈ જોઈએ જ નહીં એમ. એને માં
ઓફ થઈ જાય, માં મૂકીને વૈયા જાય, એટલે આગળ પાછળ કાંઈ દેખાય નહીં. એટલે મને પછી આગળ પાછળ કંઈ દેખાણું જ નહીં, મને મહિના છે કે નથી કે એ કંઈ મને દેખાણું જ નહીં. પછી રડવામાં તોય મને પ્રેગ્નન્સી તો હતી જ તે. મેં ગમે એટલી રેડી, ગમે એટલું અમારે એમ કહેવાય ને પસડાઈ ખાઈને એવું બધું હોય. મારી મમ્મી ઓફ થઈ ગયા પછી બહુ દુઃખી હતા, ટાણે કંઈ ખાધું નહીં, પછી કંઈ ખાવા પીવામાં ધ્યાન રાખીને રેડા કરી ને બધાય મારા મમ્મીના પછી કાર્ય પણ પૂરા થઈ ગયા ને કંઈ ટાણે ખાધું ને હેરખે દવાખાને કંઈ બતાવ્યું નહીં. પછી બધાય કામ પૂરા થઈ ગયા ને પછી પાછું મને મિસકેરેજ થઈ ગયું. પછી મને કેટલું દુઃખ થયું તમને કહું. મારા મમ્મી પણ મને મૂકીને વહી ગયા ને મારા સંતાન પણ વહી ગયું. એકારે બે દુઃખ ભેળા થયા હતા પણ મેં કીધું નહીં, કેમ કે મારી ઈચ્છા કેવી હતી તમને કહું. 4 મહિના કમ્પ્લીટ થઈ જાય ને પછી હું તમને કહે એવી ઈચ્છા હતી. પણ એ પહેલાં જ મારી મમ્મી ઓફ થઈ ગયા. પછી વાહ પછી મારું સંતાન પણ વહી ગયું. પછી મારે તમને શું કેવું કહું, પછી કાંઈ કીધા જેવું નહોતું, નકર તો હું તમને જરૂર શેર કરી. પણ એકારે મારે એ બે દુઃખ આવી જાય, નકર બધાને ખબર પડી ગઈ શરીમત કરવાનું હતું. એ પહેલાં મારા મમ્મી ઓફ થઈ ગયા, એ શરીમત ન કરવી પહેલાં મારું બાળક પણ મિસકેરેજ થઈ ગયું એમ. એટલે પછી છે ને મેં તમને કીધું, નકર મારે તમને કેવું હતું. પછી છે ને આ મેં લવ સ્ટોરીનું કીધું તો બધા બહુ કોમેન્ટ કરતા. એમાં હેતાંશભાઈ હતા એટલે બધા કોમેન્ટ તો કરે જ કીએ કે તમારા બેનના લગ્ન, તમારા બેનના 2 બાળક છે તો તમારું કેમ બાળક દેખાતું નથી, બધા બહુ કોમેન્ટ કરતા. પછી હું કહું કે શું કેવું, મારે હતું તો ખરું પણ હવે હાથમાં નથી. હું કેવું, હું કહી દે મારે ઘેરે પાછી પ્રેગ્નન્સી હશે તો હું તમને વાત શેર કરી દે. પણ પછી તમે કોમેન્ટ વધારે કરી તો હું કહું હાલો હવે અટાણે જ કહી દઉં એમ. તો આવી રીતનું મારી જર્ની હતી, આવી રીતનું મારા પ્રેગ્નન્સીની વાત હતી. પછી છે ને આવા મિસકેરેજ થતા ને એવા વેસલા ગાળામાં તો છે ને મને કેવા વિચાર આવી ગયા તમને કહું, કેવા વિચાર આવી જાય. એમ થયું કે હવે મારે પણ નથી રહેવું, મારે એટલું દુઃખ જોવું, બધી કોરથી દુઃખ જ આવે ને સંતાન પણ નથી. બધાયની ઘરે સંતાન છે, મારી ઘરે સંતાન નથી. એવો વિચાર કરીને છે ને મને મરવાનો પણ એકવાર વિચાર આવી ગયો. હું કહું મરી જવું છે, હવે રહેવું નથી. પછી સંદીપ કે આવું ન કરાય, એ મને સમજાવે. એમ કરીને કાંઈ ન મળે કે અટાણે તું જો, અટાણે કેટલા બધા આપણે દવાખાને જઈએ ના કેટલા બધા આવે છે કે એને પણ બાળક નથી. તો એવી રીતના મને સંદીપે સમજાવ્યું, કેમ કે અમે છે ને દવાખાને જઈએ ને ના બધે ઠેકાણે છે ને આખું દવાખાનું ભર્યું હોય કે એને સંતાન નથી. કોકને 10 વર્ષ થઈ ગયા, કોકને 12 વર્ષ થઈ ગયા, કોકને 8 વર્ષ થઈ ગયા, કોકને 5 વર્ષ થઈ ગયા. એટલા વર્ષ વયા જાય તો એને પણ સંતાન નથી. તો મને કે તું જ ને ટેન્શન લે, આપણે એવું તો નથી કે આપણે એક જ છીએ કે આપણે એકને સંતાન નથી. પણ અટાણે એમ કહેવાય ને ફેમિલી, અટાણે બહુ આવા કેસ વધી ગયા છે કે એને પ્રેગ્નન્સી નથી, ઘણા વર્ષ થયા હોય એવા. પછી એમ કરીને મને છે ને સંદીપે શાંત પાડી ને ખુશ રહેવાની શીખવાડ્યું. તમે બધા મારા માટે પ્રાર્થના કરજો અને બસ આવી રીતની જિંદગી હાલ્યા કરે છે ને ભગવાન તો બધાને કંઈ દુઃખી રાખતા નથી. અટાણે દુઃખ છે તો એક દિન સમય પાછું સુખ આવશે. બસ આવી રીતની અમારી જિંદગી છે. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. આ બધે મારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય.